સવસાહુણમ એસો પંચનમોકારો સર્વ પાવપરાસનો મંગલાણં ચ સર્વેષી પરમં હવૈ મંગલમ. સીધી યાત્રા શ્રીમંદર ભગવાનના દરબારમાં નૌકારથી નમોલોએ સર્વ સાવણમ ભાવથી આપણે ત્યાં જ અત્યારે જવાનું છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકમ પ્રધાના સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતર્વાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ ઓમ સજાત્મ સ્વરૂપરમ બ્રહ્મ. વિતરાગ માર્ગની અંદર ધર્મને સમજવાના
અને ધર્મ સુધી પહોંચવાના અનેક રસ્તાઓ છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા સંતોએ ઉદ્દેશ તો એક જ, પણ રાસ્તા કંઈક જુદા જુદા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમ અહીં વાત તો ચાલે છે વિષયમાં, એ તો કહીએ પછી, પણ પહેલાં એમ ચાલે કે શ્રીમદ રાજચંદ્ર એટલે અધ્યાત્મનું ક્ષેત્ર. ક્રિયા તો ખરી, પણ મહાત્મ્ય અધ્યાત્મનું. તો અધ્યાત્મ ક્ષેત્રની અંદર જેને પ્રવેશ કરવો હોય તેને કેટલીક વાતો લક્ષમાં રાખવા જેવી છે. એક એક બતાવીએ છીએ. સૌથી પ્રથમ અધ્યાત્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કરનાર માટે પોતાની જરૂરિયાત જેટલી હોય એનાથી વિશેષ ધન એકઠું કરવું અધ્યાત્મ ક્ષેત્રમાં મોટું વિઘ્ન છે. સંપત્તિ એટલી જ રાખવી કે જેટલી પોતાને જરૂરત હોય. એનાથી કાંઈ પણ વધુ મેળવવા માટે આપ પ્રયત્ન કરશો તો એટલો અધ્યાત્મ ખોવાશે. કેમ કે પછી એને સાચવવાની વ્યવસ્થા વગેરે અનેક પ્રકારના કારણો આપણી સામે આવીને ઊભા રહેશે. ત્યારે એની વિચારણામાં આત્મિક વિચારણાનું કાર્ય જે થોડુંક રૂકશે, અટકશે અને આમાં સમય જશે. બીજી બાબત એમ છે, જે જ્યારે જ્યારે સંસારની પ્રક્રિયામાં આપણે જોડાતા જઈએ તેમ તેમ એમાં આવતી વિટંબણાઓ એને પણ કંઈક સમાધાન પૂરતું કરવા માટે આપણો સમય મોટો જાય છે. એટલે એના માટે પણ સાધકને બને તેટલું સંસાર સંબંધીના પ્રસંગોમાં જે મિત્ર કે જે તમારો કોઈ નજીકનો સગો લઈ જતો હોય એની સાથે આ વાતની પહેલાં સંધિ કરી લેવી કે આ વાતથી મારે દૂર રહેવું છે, માટે હું આની સાથે જોડાઈ શકીશ નહીં અને તમે તમારું કામ તમારી રીતે તૈયાર કરો, મને એમાં નાખતા નહીં. આટલી હિંમત હોય આપણામાં કહેવાની, શક્તિ હોય અને એ પ્રકારે આપણને પ્રવર્તવાનો ખરેખર જો ભીતરથી ભાવ આવતો હોય તો જ અધ્યાત્મ ક્ષેત્ર તમારું ખીલશે, અન્યથા કરમાઈ જશે. કેટલી બી ભક્તિ કરતા હોઈએ પણ આ નિયમ જરૂરનું છે. એક તો તમારી જરૂરિયાતથી વધુ ધન કમાવવું, પુરુષો માટે ખાસ. અત્યારે તો જો કે હવે બહેનો પણ કામે લાગી ગઈ છે, એમને પણ જરૂર જ છે. કોઈના ઉપર ડિપેન્ડ નથી કરવું, પોતા ઉપર પોતાને ડિપેન્ડ રહેવું છે. વાત સારી છે, સાચી છે, પણ કેટલેક અંશે એમાં વિચારવા જેવું ખરું. તો તે સમયે આત્મિક બળ મુશ્કેલીઓનો સામનો કરતી સમયે આત્મિક બળ વિશેષ હોવું જોઈએ. એ એવું ન હોવું જોઈએ કે સંસારનું બળ અને એને ટાળવા માટે અગર એના કાર્યમાં વિશેષ જો ખરેખર બળને આપણે ત્યાં મૂકી દઈએ તો આત્મિક બળની સ્થિતિ તે પડખે જવા માટે જરૂર તમને બાધા કરશે. પ્રગટ વાત છે. આત્મિક બળ ઢીલું પડશે અને સંસારની જરૂરિયાતોમાં આપ વિશેષ અટવાઈ જશો, જેથી આપણને અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે
થોડીક રૂકાવટ પણ આવી શકે છે. અને એ રૂકાવટ જો લાંબી ચાલે તો એક દિવસ માત્ર ખોઈ ભલે ન નાખો, પણ એક ક્રિયાના રૂપમાં આખું અધ્યાત્મ માર્ગ પ્રવેશી જાય, તમને એની ખબર ન પડે. એવી રીતે જીવનમાં તમારી ઘટના ઘટે. ત્રીજી વાત એમ છે કે જેણે અધ્યાત્મ જીવનની અંદર પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો તેને પ્રત્યેક સંસારનો કાર્ય હોય યા પરમાર્થનો કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, પોતાની ભૂલ થયેલી કબૂલ કરવામાં એને જરી પણ સંકોચ હોવો જોઈએ નહીં. જો એ સંકોચ થયો તો સમજી લેજો કે આત્માની સંકુચિતતા તમને વારે ઘડીએ દખલ કરશે અને આત્મિક પ્રગતિ તમારી અટકશે. આ પણ એક અધ્યાત્મ ક્ષેત્રની અંદર એક શરત છે જે પોતાને જ પાડવાની છે. ક્રિયાકાંડીઓને પૂછો તો સીધું પહેલા એ જ વસ્તુ મળે કે આજે તમે આવ્યા છો, પહેલો દિવસ છે, આજે ઉપવાસ કરજો, કે આજે બીજું કંઈ તપ બતાવે. આ પણ એક પ્રકારનું તપ જ છે. અને એ તપને જો આપણે નથી આચરતા તો અધ્યાત્મના મંદિરમાં આપણો પ્રવેશ થશે જરૂર, પણ એ પ્રવેશ કાચું હશે. એટલે પોતાની ભૂલ કબૂલ કરવી, કેવી પણ ભૂલ હોય, મોટી હોય, નાની હોય કે ન કહેવા જેવી હોય, તો પણ ગુરુ પાસે તેને જઈને ખુલ્લી આંખને ઢાળવાની પણ જરૂર નથી. ખુલ્લી આંખે અંતરકરણથી સમર્પિત જેમ થતા હોઈએ તેમ પોતાની ભૂલોની કબૂલાત કરવી જોઈએ. આવી શક્તિ જો આપણામાં નથી પ્રગટી તો અધ્યાત્મના ને આપણા ઘણા અંતર રહી જશે. અને એમાં પોતાની મોટાઈ સમજવી તો કે હા પ્રભુ, મારે તો બધું જ કબૂલ કરવું પડશે, કાંઈ છૂપું નહીં રાખી શકાય મારાથી. અને એનું બળ પણ આત્મિકપણે મેળવવા માટે સતત પ્રયત્નશીલ. આજે કહી દીધું પછી વળી વાંધો નથી, ભલે 2 મહિના 4 મહિના નીકળી જાય, એમ નહીં. કોઈ પણ પ્રકારની નાની સરખી પણ આત્માને ઘારૂપ લાગતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ મારાથી સદંતર બંધરૂપે થવી જોઈએ. અને કાલે કર્યું હોય ગુરુ પાસે પ્રાયશ્ચિત તો આજે જઈને પણ કરવું પડે. દિવસમાં 3 વખત જઈને પણ કરવું પડે. કોઈની સાથે ઊંચે સાદે પણ બોલ્યા હોઈએ તો પ્રભુ તમારું અધ્યાત્મ જીવન દોડાઈ જશે. કારણ કે આમાં કરવાનું એક જ છે, આ જ કરવાનું છે. બીજું તો કાંઈ તપ જપ તો છે નહીં, આ જ તપ છે તમારું. કબૂલ કરવું. એમાં એવું પણ નહીં કોઈ ઊભો હોય તો આપણને સંકોચ થાય, એમ પણ નહીં. હા, એક વસ્તુ છે, તમારા ગુણ જો રજૂ કરતા હો તમારા ગુરુ પાસે, તો બાજુમાં જે કોઈ ઊભો હોય એ યોગ્ય નથી, એ જાય પછી કરજો. તમારા ગુણની વાત કે આજે સાહેબ મારી પાસે આ ગુણ પ્રગટ થયો છે, એ જાહેરમાં કરવાની જરૂર નથી. પણ ભૂલો થઈ હોય એ તો જાહેરમાં કરવા જેવી છે, જેનાથી બીજાને પણ અનુમોદના થાય અને આપણો બીજી ભૂલ કરવા માટે હવે જરી અટકો પણ, એવું પણ હોય. અધ્યાત્મ ક્ષેત્રની અંદર વિશેષ પરિશ્રમ કર્યા છતાં પણ જેવી જોઈએ તેવી સફળતા ન મળી તો ગુરુ પાસે જઈને આ વાતની રજૂઆત કરી અને હું કેમ આગળ વધું, અને તે જ સમયે કેમ તમે હજી
પહોંચી વળી શકતા નથી, શું અટકે છે એની પણ કબૂલાત કરવામાં જરી પણ ગભરાવવું જોઈએ નહીં અને ખુલ્લી વાતે પોતાના ગુરુને એ વાત રજૂ કરવી જોઈએ. આટલી હિંમત પણ આપણને કેળવવી જરૂરી છે. અને બીજી વાત, કદાચ માની લો કે આપણે નથી પહોંચી શક્યા હજી શિખરે, તો ધીરજ ખોવી નહીં, પ્રયત્ન ચાલુ રાખવા. જેનાથી આપણે પાછા વળ્યા હોઈએ જે કાર્યથી, એ કાર્ય છોડીને બીજા કાર્ય શરૂ કરી દેવા, પહેલાને મૂકી દેવું, એમ હોઈ શકે નહીં, કરવું જોઈએ પણ નહીં. ધીરજથી જ્યાંથી ભૂલ્યા છીએ ત્યાંથી ફરી પાછો ચડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ અધ્યાત્મની સીડીઓ છે જે બહુ જરૂરી છે. એક વાત, પાડોશી ધર્મ કેવી રીતે નિભાવવું જોઈએ એની વાત પણ આવે છે આમાં. પાડોશીની સાથે જરી પણ કાંઈ મંડુક જેવું થયું હોય તો બિલકુલ તમારા ઘરમાં જેમ તમે સમાધાન કરો છો એવું સમાધાન તુરત જ કરી લેવું જોઈએ. એક સમયનો પણ વિલંબ રાખ્યા વગર એની સાથે સમાધાન, હાથ જોડી મિચ્છામિ દુક્કડમ, હવે ન કરવાની પાછી બીજી પ્રતિજ્ઞા. પોતાના મિત્ર સાથે પણ આ વર્તન થયું હોય તો ત્યાં પણ એ જ રીતે. અને આપણે બિઝનેસમાં રોકાયા હોઈએ અને ત્યારે પણ કોની સાથે જરી પણ ચળબળ થઈ હોય, ઊંચે સાદે બોલાઈ ગયું હોય, એને કાંઈક દુઃખ થયું હોય, એવા પ્રકારની વાણી આપણા મુખેથી આવી ગઈ હોય તો તે પણ બીજા જ દિવસે, બને તો તે જ સમયે, નહીં તો બીજા દિવસ સુધી એની મર્યાદા બાંધી જઈ અને એની જોડે પણ સમાધાન કરવું. અને ફરી થયેલી ભૂલ માટે હવે હું જાગૃત રહીશ એવું ભીતરને ભીતર પોતાના આત્માને વચન આપી દેવું. અધ્યાત્મ ક્ષેત્ર એક એવું છે કે એમાં આ જ ક્રિયા તમારે માટે ઉપયોગી છે. તપ કરો સારી વાત છે, દેહ માટે કરો, આત્મા માટે તો આની જરૂરત છે. અને ખરેખર એવું છે કે જેમ જેમ તમે દેહ માટે પણ તપમાં જોડાતા જશો તેમ એ પણ તમને સથવારો, સહારો આપતો રહેશે. મારાથી નથી થતું એમ કેનારાઓની ઘણી સંખ્યા છે, પણ એણે કાંઈ કર્યું નથી ને કે છે થતું નથી, એ વાત એમના જીવનમાં ખોટી છે. કેમ કે ક્યારે કર્યો તો છેલ્લો ઉપવાસ? તો કે બહુ નાનો હતો ત્યારે, 6-7 વર્ષનો હતો ત્યારે. એ બરોબર નથી. કર અત્યારે તું, અને પછી ન થાય તો કહેજે કે નહીં મને જરી એસિડિટી વધી ગઈ કે આ થયું કે તે થયું, જે નામ આપવા હોય તે આપજે. પણ એ બધા તારા બાના હશે. આમે એસિડિટી નથી થતી. ક્યારેક વધુ ખાઈ લે, કંઈક ચટપટું ભોજન, સારું બન્યું હોય, કોકના ઘરે બન્યું હોય, કોઈક હોટલ નવી ખુલી હોય તો ચટપટા ખાય છે કે નહીં? ત્યારે નથી થતી એસિડિટી. આજે જ થઈ એટલે એ ખ્યાલ આવ્યો. કેમ કે નથી કરવું, બીજા દિવસે એની પાડ બાંધવાની તૈયારી કરે. તો પાડોશી ધર્મ નિભાવવો. બધા નિભાવતા તો હશો જ. વાટકી વ્યવહાર ખરો કે નહીં? વાટકી વ્યવહાર. એમના ઘરે કોઈ સારી વસ્તુ બનાવી હોય આપણા ઘરમાં, તો એમને જઈ, પ્રભુ આ અમારા ઘરની પ્રસાદી છે, ભગવાને મોકલાવી છે, આપ આરોગશો તો અમને આનંદ આવશે. એનાથી ઘણી બધી તૂટીઓ પૂર્ણ થાય છે. વાટકી વ્યવહાર પછી ધીરે ધીરે એ જ વાટકી વ્યવહાર આપણા પ્રભુ સાથે આદરી દેવો. વાટકી વ્યવહાર પ્રભુ સાથે. આજે ઘરમાં કોઈક નવી વસ્તુ બનાવવામાં આવી છે તો ત્યાંથી નીકળી પ્રભુ પાસે આવી એમના ચરણમાં મૂકી
ભલે ને 1 ચમચો નાખજો, બહુ તો ખાતા નહોતા એ કાંઈ, શરીર એવું હતું નહીં કંઈ આપણી જેમ પેટ ભરીને ખાઈ લે. 1-2 ચમચી અહીંયા મૂકી બહાર પહેલો જો કોઈ નીકળે એને પ્રસાદી રૂપે આપી દેવી. એ આ ભગવાનની પ્રસાદ છે. એનું એ જીવન ધન્ય થઈ જશે, તમને આશીર્વાદ આપશે, મજા પડી જશે. ઓહો, આજે મને પરમ કૃપાળુ દેવ પાસે ધરેલી વસ્તુની મને પ્રસાદી મળી. લોકો ગભરાય છે, આવું ન કરવું જોઈએ. તો શું કરવું જોઈએ એ કહી દો પહેલા, કે આવું ભગવાન પાસે ન કરવું જોઈએ તો કરવું જોઈએ શું એ તો કહો. તો કે નહીં, આ ન કરવું જોઈએ. પછી બીજી ખબર નથી, આ ન કરવું જોઈએ. કેમ ભાઈ? અમારે કેમ નથી પૂછવું, તો શું કરવું જોઈએ એ જ પૂછવું છે. આ નથી કરવું એ તમારી વાત સાંભળી, હવે શું કરવું જોઈએ એ કહો અમને. તો કે એ ખબર નથી, પણ આ ન કરવું જોઈએ. એમ ન ચાલે. અને જીવનની અંદર એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવી, બીજાને જેટલી મદદ કરી શકાય તેના સહાયરૂપ જેટલું પણ આપણાથી થઈ શકાય, તનથી, મનથી, ધનથી કરવું જોઈએ. અને એમાં પણ ખાસ કરીને પાડોશીને. 2 પાડોશી છે. એક પાડોશી બાજુમાં રહે છે, એક પાડોશી મારી સાથે રહે છે. એ ખબર છે? સાથે રહે છે એ પાડોશી ખબર છે? એની પણ ખબર રાખવી જોઈએ. એમાંય પાછો એક બીજો પ્રકાર છે. એક છે જે માત્ર અન્નને આહાર રૂપે સમજી અને પોતાને સંતોષ મનાવે છે, અને એક ધર્મ જીવનની અંદર સુવિચાર અને કુવિચાર એવા 2 વિચારોનું ભાતું સતત એને નિરંતર કોઈક ઉદયની પ્રવૃત્તિ દ્વારા, પ્રકૃતિ દ્વારા મળતું રહે છે. શું મૂકવું અને શું ખર્ચવું એટલે લેવું, આ બધી બાબતોનો નિર્ણય આપ કહો છો ને વારે ઘડીએ. સ્વપર પ્રકાશક આત્મા, ભેદ જ્ઞાનની ધાર. આ ભેદ જ્ઞાનની ધાર સૌથી પહેલા શરૂ થવી જોઈએ, કે શું યોગ્ય છે, મને રાખવા જેવું છે આ ઉદય, અને શું રાખવા જેવું નથી. કોઈ અંતરંગ કારણ હોય કે જેનાથી મારા આત્માને નુકસાન થતું હોય, એ ઉદયરૂપ માત્ર જાણી અને એને છોડી દેવાનો. અને લાગે કે નહીં આ આદરવા જેવું છે, એને પ્રેમથી સ્વીકાર કરવો અને ચિંતવનમાં લાગી જવું. હજી એક વાત છે. તમારા માટે કોઈએ ગમે તેવો અભિપ્રાય બાંધી અને કોઈ તમારા મિત્ર પાસે, તમારા સગા પાસે, તમારા વેવઈ પાસે, એ વાત બહુ મહત્વની છે, ખ્યાલ રાખવી બહેનોને. કોઈએ ટીકા કરી હોય, નિંદા કરી હોય, વાત શું ચાલે છે ગોપાલજીભાઈ? શું વાત ચાલે? તમારા માટે કોઈએ ગમે તેવો અભિપ્રાય બાંધીને તમારી વિરુદ્ધ, તમારા મિત્રને, ખાસ તમારા કોઈ સ્વજનને, તમારા આડોશી પાડોશીને, અને વિશેષ કહીએ તો તમારા વેવાઈ સંબંધી જો એ વાત પહોંચી હોય, તો તમારું તે સમયનું વર્તન કેવું હોવું જોઈએ? આ તો ખાલી બહુ કહેવાય. આજે વેવાઈને કહી આવ્યો, કાલે જમાઈને કહી આવશે. હાલો, આ તો ઉપાધિ થઈ. ભાઈ શું કરવું તે સમયે? સારું તો ન જ લાગે ને આપણને, તો સ્વાભાવિક છે. લાગે સારું? મહેન્દ્ર કે સારું લાગે? આજે વેવાઈને કીધું, પરમ દિવસે વેવાણને કહેશે એમના ઘરેથી જઈને, પછી જમાઈ સુધી વાત પહોંચશે. મારું તો હા, એ પ્રસંગ આવે એનાથી પહેલા એમને જઈ અને ભાઈ તારી સાથે કાંઈ મારે લેણા દેણી હોય તો ચૂકતે કરું, ન હોય લેણા દેણી તો હું મિચ્છામી દુક્કડમ લઉં, તને પગે લાગું, તું હજી કોઈ કે તો આપવા તૈયાર છું, જોઈએ તો ઉઠ બેસ કરું. મારી ભૂલ થઈ હોય તો જરૂર એની હું માફી પણ માંગીશ, પણ એવું તે શા માટે કર્યું એમ પૂછવું નહીં. સમજાણું? એનો ઉદય હતો,
પૂર્વ તારી સાથે કંઈક એની લેણા દેણી બાકી હશે તો એ પૂરું કર્યું, ચાલો લેટ ગો, વાંધો નહીં. એમ નહીં પૂછવાનું કે કેમ કર્યું. દિનેશભાઈ શું છે, કેમ કર્યું? આ અધ્યાત્મ જીવનની સીડીઓ છે, જ્યાં તપ નથી પણ આ અઘરામાં અઘરું તપ છે. ઉપવાસ કરવું સહેલું છે, એકાસણા કરવા સહેલા છે, કોઈ વસ્તુનો ત્યાગ કરવો ખાવા પીવામાં સહેલું છે, કસાયોનો ત્યાગ કરવો એ અઘરામાં અઘરું છે. અને છતાં સહેલામાં સહેલું એટલા માટે છે કે એમાં કાંઈ આપણું જતું નથી, ઉલટાનું સામા જીવને આપણે કંઈક આપીને આવીએ છીએ તો આપણાથી પણ એ ખુશ છે અને આપણી વાત કાલે એ પણ અમલ કરશે તો એનું એ જીવન કંઈક રંગીલું બનશે. આપીને આવીએ આપણે. તમારા માટે કોઈ ગમે તેમ બોલે, તમારો દ્વેષ કરે, તમને જાણે અજાણે ક્યાંક એની જોડે ચૂક્યા હશો. આ ભવનું હોય એવું નથી, પહેલા ભવનું બી હોય. ગેરસમજણ થઈ હોય તોય પણ બની શકે છે કે ગેરસમજણથી કદાચ તમારી વાતો એ વિશેષ કરતો હોય તો થોડી નહીં, વિશેષ નમ્રતાએ, એટલું નમવું પણ નહીં કે ઓલી કહેવતની સાથે આપણે સંમત થઈ જઈએ. ખ્યાલ છે ને? નમન નમન મેં ફેર હૈ બહોત નમે નાદાન. એવું પણ નહીં કરવાનું, બહુ નમન બી નહીં કરવાનું, મર્યાદાએ. એટલે ઓલો સમજે એમ કે આના નમનમાં ફેર છે કાંઈ, એ તો કરે જ છે બધાની જોડે, એવું પણ નહીં કરવાનું. થોડીક નમ્રતા અને બુદ્ધિથી અને વિચારણાથી એની નજીક જઈને એની સાથે એક કટિંગ ચા પી લેવી. દેવેનભાઈ પીઓ છો કે નહીં? ક્યારેક કોકની જોડે પીવી પડે તમારે તો શું કરો? હા, તમે ના પાડો, તમને તો ચાલે નહીં, અમને ખબર છે, તોય પણ લેવી તો પડે ક્યારેક. તો એક ચાલને આજે કટિંગ ચા હોય અને ભૈલા આપણે અડધી અડધી લેશું. તો કે કેમ આજે દેવેન આ કેમ સૂઝ્યું તને? તો કે છે, કારણ છે મારી પાસે, હું કારણ લઈને જ આવ્યો છું તારી પાસે. એમ કરીને હળવાશથી આખી વાતને શાંતિથી સમાધાનના રૂપમાં લઈ જાય એ ખરો અધ્યાત્મ જીવનનો ખરેખર એક પાર્ટ છે. થોડી નમ્રતા, જાજી પણ નહીં, હા, થોડી નમ્રતા. અને બીજું એવું, નમ્રતાના વખતે એમ નહીં પ્રભુ, એમ નહીં, સમજાણું ને? એમ નહીં. નમ્રતાનો અર્થ છે ખુશી, પણ એ પણ કેટલી હોવી જોઈએ? ખડખડાટ પણ નહીં. આપણને સામો જીવ બરોબર ઓળખી શકે આપણી મૃદુતાને, આપણા હસવાને, આપણી મુખાકૃતિને, એનાથી વધુ ન હોવું જોઈએ. નહીતર કહીએ બોલો આ નાટકીય છે એમ ખપશું, સમજ્યા? આ તો નાટકીય છે. એમ પણ નહીં. ભીતર હૃદય શું કે છે એને સમજીને વર્તો, મન શું કે છે એને સમજીને નહીં. મન તો માકડા જેવું છે, જરીવારમાં બદલી જશે. હૃદયને બદલવો બહુ કઠણ છે. હૃદય નહીં બદલે જલ્દી, કેમ કે હૃદયથી આવતી વાતનો સામા માણસને જરૂર પ્રત્યાઘાત પડે છે. જેવું તમારું હૃદય એની સામે આવીને ઊભું રહ્યું તો એની વાત એને એ જ પ્રકારે કે જેવું તમારું હૃદય છે તેવા જ પ્રકારની એને સમજણ પડશે. મનનો ભરોસો નહીં કરતા. એક વાત. બીજી વાત, બુદ્ધિનો તો તે સમયે બિલકુલ નહીં. બુદ્ધિને તો અહીંયા મૂકી જજો ઘરમાં. રીતસર કાંઈ વિધિ ન આવડે તો તમારું લોકર ખોલજો. ઘરવાળા પૂછે ક્યાં ગયા હતા? તો કે કેવા જેવું નથી. તો કે હા, એ તમે કંઈક લઈને ગયા હશો વળી પાછો. હા, તો કે ના ના એવું નથી, પણ કેવા જેવું નથી. ત્યારે વળી ઘરવાળાને 2-3 વખત પૂછે તો સારું એ ન લાગે, એમનું એ દિલ તો ન ડૂબાવવું જોઈએ. તો કે કાંઈ નહીં, જરા બુદ્ધિ વધી ગઈ હતી ને એટલે જરા મૂકવા ગયો હતો. તો કે હવે આમે કેટલી છે મને ખબર છે. ઘરવાળા શું કે?
હવે એમને ખબર ન હોય તો કોને? આમે ઘણી છે, વધી જાય છે ને ક્યારેક ક્યારેક તો ઘરનાને બધાને તકલીફ આપો છો. સારું કર્યું મૂકી આવ્યા ત્યાં. આવી સ્થિતિનું સર્જન અધ્યાત્મ જીવનમાં જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે બહુ સાવચેતી રાખવાની. આજે અમારે વાત કરવી છે હૃદયની, એટલે આટલું લાંબુ ચાલ્યા છીએ. મધુર, મહાન, સુંદર પ્રેમ નિસ્વાર્થ ભાવથી આપ કેટલાને બાથમાં લીધી છે. બાથમાં કેટલા લે છે? પુરુષો પણ એને, બહેનો, સ્ત્રીઓમાં વિશેષ આનંદ તમને આવે છે જ્યારે, દિનેશભાઈ, ત્યારે તમારા મિત્રને કદી બાથમાં લીધો છે તમે? અરે યાર બહુ મજા પડી ગઈ, આ વાહ વાહ બેસ. એટલું જ નહીં, બાથમાં લેવાની વાત છે. હવે તો જમાનું એવું આવ્યું છે દેવેનભાઈ, દીકરા અને બાપ વચ્ચે પણ એટલું અંતર વધી જાય છે. સમય પૂરતું જ મળવાનું, કંઈ કામ હોય તો જ મળવાનું, અન્યથા મળવાનું પણ ટાળતા હોઈએ છીએ. ચુનલાલભાઈ સાચી વાત છે? કેટલાને એ અનુભવ છે. પોતાના દીકરાને પણ ક્યારે એને ગલે વળગાવ્યો છે, બાથમાં લીધો છે કે બેટા આજે તે બહુ સુંદર કાર્ય કર્યું, કૃપાળુ દેવની આટલી તે આજે 1 કલાક ભક્તિ કરી, યાર આનંદ થઈ ગયો, આજે તો હું તો ધન્ય થઈ ગયો, એમ કરીને બાથમાં લીધો. દીકરાને કોઈ બાપે બાથમાં લીધો, એ કાળ ટૂંકો થતો જાય છે. એ કાળ ટૂંકો થતો જાય છે, એની લંબાઈ વધતી જાય છે. એ પ્રસંગ બિલકુલ બંધ થઈ જશે, તમને જોવા નહીં મળે. ગોપાલજીભાઈ ક્યારે નીરવને લીધું હોય બાથમાં? શું છે? દીકરીને વાલ કર્યું હોય એ તો કદાચ શક્ય બને છે, કારણ કે હજી દીકરી થોડોક સમય વધુ રહેવાની છે, એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે દીકરી પ્રત્યેનો બાપનો પ્રેમ ઘટશે નહીં, પણ દીકરા પ્રત્યેનો ઘટતો એવી સ્થિતિએ પહોંચશે કે એક દિવસ માત્ર ઔપચારિક મળ્યા સિવાય બીજી કોઈ એની જોડે વ્યવહારની વાત નહીં હોય. આવો સમય આવી રહ્યો છે. કમસે કમ એટલું તો બચીએ આપણે અધ્યાત્મ ક્ષેત્રની અંદર જે પ્રવેશનારાઓ છે, એટલો જથ્થો તો આપણે મૂકીએ કે કુટુંબ, સારા એ કુટુંબને એક જૂથમાં વર્ષમાં એક વખત મળીને સાથે ભોજન લઈએ, સાથે મળીએ, આનંદ કિલ્લોલ કરીએ. દેવેનભાઈ શું મજા પડે નહીં? આખું કુટુંબ, દાદાનો લેવો, દાદા સુધી બધા, દાદાના ભાઈઓ, પછી આપણા કાકા, પછી આપણા કુટુંબ, બધાને લઈ લેવું. વર્ષમાં એક વખત, વધુ કરીએ તો સારું છે, વર્ષમાં એક વખત સમૂહ ભોજન. ક્યાંક મુંબઈથી બહાર જઈને, પાછું મુંબઈમાં નહીં હોતો તો ફોનો આવશે, ચાલુ જ પડી હશે, મોબાઈલ મૂકી દેવાનો ત્યાં જે ગયા પછી, અને પછી બસ આનંદ માણવો. એની મજા કોઈક ઓર છે. આ સાહેબ અધ્યાત્મને ને આને શું લાગે વળગે? આને કુળ ધર્મ લાગે. આ કુળ યોગ છે. અધ્યાત્મ ક્ષેત્રની અંદર એને યોગ કયો છે. અત્યારે તમે જો તમારા કુટુંબથી સંતુષ્ટ છો તો તમને એમ લાગે છે કે બીજા ભાવમાં મને આ જ કુટુંબ મળે, આ જ પત્ની મળે, આ જ દીકરી મળે, આ જ દીકરો મળે, આ જ કાકા મળે, મારા આ જ કાકાના દીકરાઓ મળે. તમે સંતોષ હોય તો તૈયારી કરજો. એની સાથે દરેક ક્ષણમાં, એક પ્રસંગમાં, એક ક્ષણમાં, એક પ્રસંગમાં એની સાથે જરી પણ જ્યાં ક્રોસિંગ પડતું હોય, જ્યાં બંને જણા અભિપ્રાયમાં જુદા વયા જતા હો, એવો પ્રસંગ જીવનમાં આવવા નહીં દેવાનો. જો સંતુષ્ટ હો તો, સારું કુટુંબ હોય, સારા ભાઈઓ હોય, સારા પાછળ પણ બેન એવા જ આવ્યા હોય તો પ્રભુ આ સાચવજો. આ કુળ યોગ છે. વિતરાગ માર્ગની અંદર આ કુળ યોગને
આનંદદાયક તો બતાવ્યું છે, પણ મુક્તિના પ્રયાણ તરફ જનારો તે માર્ગ પણ બતાવ્યો છે. તો આપે જોયું હશે, પુરાણ વાંચ્યું હશે, પુરાણની અંદર ઋષભદેવ ભગવાનની સાથે કોણ હતા? મહાવીર સ્વામી. કયા ભાવમાં કેટલો કાળ ગયો, ફરી પાછા ભેગા ને ભેગા ને ભેગા ને ભેગા, કેમ કે સંતુષ્ટ હતા બંને. હા, કારણ સંજોગે તે સમયની કોઈક ઉદયની સ્થિતિએ જુદા પડ્યા, પણ ભાવ તો એવો હતો કે મારે મારા કુટુંબથી કોઈ દિવસ લડવું ઝઘડવું નથી, સમાધાનની મારે પ્રવૃત્તિ રાખવી છે, અને એવી સાથે એવા રહેવું છે મારે કે ફરી મને બીજા ભાવમાં આજ પત્ની મળે, આજ દીકરા મળે, આજ દીકરીઓ મળે, આજ કુટુંબ મળે, કે જેથી કરીને મારી આત્મ સાધના હું એકદમ સારી રીતે અને સરળ રીતે પાર કરી શકું, કોઈ વિઘ્ન નહીં આવે. કેમ કે અત્યારે જે કુટુંબ છે હેપી છે, મને આનંદ છે, એમને આનંદ છે, આપણી વચ્ચે કોઈ ટસર થતી નથી, થાય છે તેનું તરત સમાધાન કરી લઈએ છીએ. આ બધી બાબતો આપણા જીવનની અંદર જો ખરેખર યોગ્ય લાગતી હોય તો ખરેખર કહીએ છીએ અમે કે આ કુટુંબ મેળો તોડવા કરતાં બીજા ભાવમાં પણ સંધાઈ જાય અને ભેગા રહીએ. નામ જુદું હોય, રૂપ જુદું હોય, પણ ભીતર આત્મા તો એક જ હોય. કુળધર્મે દેવનભાઈ બહુ બેન સારા મળ્યા હોય અમારા, તો સતત એમની જોડે એવો વ્યવહાર જરૂરી છે કે બીજા ભાવમાં કદાચ સંબંધમાં ભલે અત્યારે પતિ પત્ની હોઈએ, પછી જે સંબંધ આવે તે, પણ એ સંબંધ એવો ઉજળો હોવો જોઈએ કે ફરી પાછું મારે જવું છે, ફરી મારે જવું છે. કંઈ એવું નથી કે એક ભવની અંદર કૃપાળુ દેવની જેમ આપણે પણ મોક્ષે વયા જઈએ. હજી તો સંસાર લાંબો ચલાવવો છે. તો અત્યારે જે સુખ અને શાંતિ, આનંદ અને મોજથી જે ચાલે છે એવું મારે ચલાવવું હોય તો આ ભાવથી આપણે આપણા કુળને વધારી અને એ કુળની શાંતિ દરેક ભાવમાં મેળવી શકીએ, જેથી આત્મિક યોગ આપણા જીવનની અંદર એક ધારું ચાલ્યું આવે અને એક દિવસ એવો આવે કે ઘરના 15 જણા એક સાથે દીક્ષા ધારણ કરી પ્રભુના ધામમાં કોઈ શાંતિથી બેસી અને મોક્ષની સાધનામાં જોડાઈ જઈએ. એ ત્યારે જ બનશે કે અત્યારે એની તૈયારી કરી હોય. આ આપણને પ્રભુ શીખવે છે. આ કૃપાળુ દેવની બધી વાતો અમે કરીએ છીએ. આજે વાત કરવી હતી હૃદયની, સમય તો વયો ગયો છે. તમારા હૃદયના દ્વાર ખોલવા સુધીની આ વાત ચાલે છે. હૃદયના દ્વાર ખુલ્લા તો છે, પણ એમાં કોઈ બીજી આપણે અવરચંડાઈ કરી ન બેસીએ. એટલા માટે કૃપાળુ દેવનું જીવન જોવું છે. અત્યારે આ જ વિષય ચાલે છે, તો આપણે આવીએ વચનામૃત 143 ઉપર. જી, પાલનું 143. ત્યાં ઓલું પત્ર તો નથી. પત્ર તો કંઈક કેવું છે, 24મું વર્ષ છે. 143 પાનું પર હૃદય સંબંધીના બોલ છે ને બધા. 143 પેજ નંબર અને હૃદય સંબંધીના બોલ છે. બધા બોલ છે. હૃદયને અગ્નિરૂપ રાખવું, આત્માની શુદ્ધ સ્થિતિને જેમ રાખવું, આદર્શ રૂપ રાખવું, બધા બોલ છે. એમાં હવે જરી આગળ આપણે વધ્યા છીએ, આગળ બધું જોઈ લીધું છે, ફરી આપણે જોતા નથી. હવે પરમ કૃપાળુ દેવનું શુક્લ હૃદય, શુક્લ અંતરકરણ કેવું તત્વ રસિક હતું. આપણે એમાંથી તારવવું પડે. આમ અભ્યાસ કરવાનો એક વિષય પણ તમને મળી રહેશે. શું કીધું? પરમ કૃપાળુ દેવના જીવનને તપાસવાનું એક તમને અભ્યાસ કરવા માટે આમાં વિષય પણ મળશે. વચનામૃતનો અભ્યાસ કરશો તો એમાંથી કૃપાળુ દેવનું અંતરકરણ તત્વથી કેવું પરિપૂર્ણ હતું. ભગવાન અરિહંત પરમાત્માએ કહેલા તત્વ આચાર્યોએ ગૂંથીને શાસ્ત્રોમાં મૂક્યું છે. એ તત્વને અનુરૂપ જીવન કેવું હતું પરમ કૃપાળુ દેવને,
એક આપણે અભ્યાસ રૂપ પણ કરી શકીએ. કેમ કે અહીંયા શબ્દ છે તત્વરસિક. કેવું તત્વરસિક હતું? શુક્લ અંતરકરણ છે, આમાં શબ્દો છે, આમાં નથી. ઠીક છે, ચાલો એ બરોબર સમજાઈ ગયું. શુક્લ અંતરકરણ કેવું તત્વથી પરિપૂર્ણ, રસિક, આમ લચબચતું. પછી તે જીવ નામનો પદાર્થ હોય કે અજીવ પદાર્થ હોય, આશ્રવ હોય, સંવર હોય, જે કોઈ પણ તત્વ હોય તે બધા પરિપૂર્ણ. એક એક શબ્દનું ગોલન જેમના જીવનની અંદર એવી રીતે પ્રવેશ્યું હોય કે અર્થ સહિત તો હોય પણ કાર્ય સહિત કરીને આ આપણા ભગવાને મૂક્યું છે આપણા માટે. અને જે જીવ આત્માનો રસિક હશે એના માટે આ વાત મૂકી છે કે કેવું તત્વરસિક, કેવું નિર્લેપ. કાલે આપણે જોઈ લીધું, તત્વરસિક જોઈ લીધું, નિર્લેપ જોઈ લીધું, કેવું મૃદ એ પણ જોઈ લીધું, કેવું મિલનસાર. મિલનસાર એટલે કૃપાળુ દેવના જીવનમાં કોઈની સાથે બનતું ન હોય, કોઈ જીવની સાથે બનતું ન હોય એવો કોઈ પ્રસંગ આપણને વચનામૃતમાં ખ્યાલ આવ્યો હોય તો. કૃપાળુ દેવને નિંદા કરનારાએ પણ કૃપાળુ દેવનું તત્ક્ષણ પાછા વળીને મિચ્છામી દુક્કડમ લીધા છે. એક બની ગયું હતું પ્રસંગ વડવામાં, એટલે ખંભાતમાં ગાંડાલાલ હતો. કૃપાળુ દેવનું બહાર નીકળે, અહીંયા પ્રવચન બી સાંભળે દેવેનભાઈ, અને બહાર જઈને કાંઈનું કાંઈ બોલે, કાંઈનું કાંઈ બોલે. પછી એક ભાઈએ તમારા જેવાએ આવીને સાહેબને કીધું કે સાહેબ આ બહુ નિંદા કરે છે બહાર, આખા ખંભાતમાં ઢોલ પીટે છે તમારા નામનું, અને એટલી બધી બદબુ ફેલાવે છે. એમ કૃપાળુદેવ કે એમ? એ સભામાં થોડાક બેઠા હતા તો કે એને કહેજો તારો 8મે ભવે મોક્ષ છે. સાહેબ એમ કહેતા હતા. પાણી થઈ ગયો ભાઈ, દોડતો આવ્યો કૃપાળુદેવના ચરણોમાં, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, બહુ ભૂલી ગયો સાહેબ, હું તમને ઓળખી ન શક્યો. હવે વાત તો એ તો છે જ, આ પુરુષ માટે તો શું કહેવું, આપણે હોઈએ તો શું કરીએ. આવા કોઈ આપણા સમાચાર બહાર બગાડતો હોય બધી જગ્યાએ તો આપણી આ સ્થિતિ ખરી? વિનોદભાઈ આપણું ઘણી ટીકા કરતો હોય, આ બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં આ જ વાત કરતો હોય. આપણને એને ક્ષમા કરવાની આપણામાં ક્ષમતા કેટલી, એને આપણે ક્ષમા કરી શકીએ. અને એ પણ ક્ષમા કરીએ એટલે આપણે નથી પહોંચી શકતા માટે ક્ષમા કરીએ એમ નહીં. આ કોઈક બળુકો જીવ હોય, કંઈક લાગવગ હોય દિલ્હી સુધી, તો આપણે ટચ ન કરી, અને નહીંતર તો એને બતાવી દે. વાત શું છે, આ તો લાગવગ વાળો માણસ છે એટલે હું કાંઈ બોલતો નથી, ચૂપ બેઠો છું, એમ કરીને આપણે પોતાને હું એનાથી બળવાન છું એવું પુરવાર કરવા માટે આ બધી વાતો ફેલાવી. જો કૃપાળુદેવે શું કીધું કે એને કહેજો ગાંડાલાલને 8મા ભવે તારો મોક્ષ છે. અને બીજું નહીં હો, આવું હવે નહીં બોલતો એ પણ વાત ન કરી, તારો 8મા ભવે મોક્ષ છે એને કહેજો, એમ પણ ન કીધું. વાત પહોંચી ગઈ. આપણો કોઈ પણ નિંદાખોર દુશ્મન હોય તો આપણામાં આ બધી ત્રેવડ ખરી કે નહીં? લેટ ગો કરવાની, જતું કરીએ. મિલનસાર અને કેવું અભેદ ભાવી, આ વાત તો આપણી આવી ગઈ. કેવું સ્વચ્છ, કેવું નિખાલસ, પારદર્શી, કેવું સ્નેહાળ, કેવું ઉગ્ર જાજલ્યમાન. આ પ્રભુના વચનો એમના હાથે લખાયેલા નથી. કાલે વાત કરી હતી, આ લખાયું છે, આ જે શબ્દો જે રચાયા છે એ અમારા ગુરુથી રચાયા છે, જેને અમે અમારા જીવનમાં ગુરુ માન્યા હતા. અને કૃપાળુ દેવના જીવનમાં એમના બાપુજી સીધા પરિચયમાં હતા એવા ભગવાનદાસ મનસુખલાલ મહેતા, ગામ મોરબી. આ એમના માટે આ ઉપમાઓ એમણે આપી છે. મનસુખલાલ કિરતચંદ મહેતા, એમના દીકરા ભગવાનદાસભાઈ ચોપાટી રે, 7 ચોપાટી 7 નંબર બિલ્ડિંગ નંબરનું, અમારા અધ્યાત્મના ગુરુ. આ એમની પાસેથી બધું અભ્યાસ કરી
અને અમે કેટલાક નિર્ણયો કર્યા છે એમ નથી કહેતા, થયા છે. થયા છે એ પણ બહુ મોટી વાત છે. કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બધા હૃદયથી આવેલી આ બધી વાતો છે, હૃદયથી આવેલી છે. આપણી કાલે ખૂબ વાત થઈ હૃદય સંબંધીની, કે હૃદય એક આપણા આ શરીરની અંદર એવું અંગ છે કે બધું ખોટું કરશે, મન નાટક કરશે, ખોટું કરશે, બુદ્ધિ પણ ક્યારેક કુઠિત થઈ જશે, સંસ્કાર પણ કુઠિત થવામાં સમય નહીં લાગે. પણ હૃદય એક એવી વસ્તુ છે આપણા જીવનમાં, હૃદય જે કદી ખોટું નહીં કરી શકે. બલકે તમે ખોટું કરશો તો તે જ સમયે તે જાગૃત થઈ અને તમને ચેતવણી પણ આપે. એક એવો પદાર્થ હૃદય છે. અને કૃપાળુ દેવે અહીંયા 143 પેજ ઉપર હૃદય સંબંધીના જે કંઈ શબ્દો મૂક્યા છે એ ખૂબ ચિંતન કરવા જેવા છે. એનું વિવેચન બીજાથી શ્રવણ કરવા જેવું નથી. આપ જ એનું શ્રવણ કરશો તો ખ્યાલ આવશે. હૃદયને જળરૂપ રાખવું, હૃદયને મલ દૂર કરનારું રાખવું, હૃદયને કઠોર રાખવું, હૃદયને પથ્થરરૂપ રાખવું, હૃદયને નિર્લેપ રાખવું, હૃદયને નિર્લેપ રાખવું, સંસારમાં નિર્લેપ રાખવું વગેરે અનેક બોલ ત્યાં કૃપાળુ દેવે હૃદય સંબંધીના મૂક્યા છે. અમારે અહીંયા વાત આજે કરવી છે હૃદયની. કૃપાળુદેવ લખે છે વચનામૃત 185, જોજો આપણને ખ્યાલ આવશે. આજે હૃદય બહુ ભરાઈ આવ્યું છે. આ શબ્દો છે પ્રભુના. આજે હૃદય બહુ ભરાઈ આવ્યું છે. અને હૃદય ભરાવાનું કારણ પણ કોઈ વ્યવહારિક નથી. જો 185 છે ને, વચનામૃત 185 પહેલી જ લીટી છે. આજે હૃદય બહુ ભરાઈ આવ્યું છે. દિનેશભાઈ, હૃદય એક એવી વસ્તુ છે એની સાથે તમે કદી દગો નહીં કરી શકો. મન સાથે દગો થઈ શકશે, બુદ્ધિ સાથે તો વિશેષ થઈ શકશે, પણ હૃદય એક એવું અંગ છે જો ગમે ત્યારે દેવેનભાઈ સાક્ષી પૂરશે. બહાર તમે કઠોર હશો પણ ભીતર એ રડતું હશે. જેવી તમારી નજર પડશે, ઓલા ભાઈને પાછળથી જરાક આમ બોલાવી, ભાઈ મિચ્છામી દુક્કડમ, ભાઈ ક્ષમા કરજે. પણ હૃદયની નિર્મળતા પ્રાપ્ત કરવા માટે ગુરુઓનો સંગાત બહુ જરૂરી છે. એ વગર નહીં થાય. ગુરુઓનો સંગાત જોઈશે. આજે હૃદય બહુ જ ભરાઈ ગયું છે. ભરાવાનું કારણ વ્યવહારિક નથી, એટલે કે સંસારનું કારણ નથી. કોઈક અધ્યાત્મ ક્ષેત્રની અંદર એવો કોઈક આંચકો કૃપાળુદેવને લાગ્યો છે. સારું, નરસું તો લાગે નહીં આંચકા એમને. ધરતીકંપમાં ઘર પડે, મકાનો પડે, ઘણું નુકસાન થઈ જાય. આવા પુરુષ ધરતીકંપમાં અડીખમ હોય. સંસારના ધરતીકંપ થતા હોય ને, અડીખમ હોય, કાંઈ ન થાય એમને. મકાન પડે તો ભલે પડે, એ જળ હતું, પણ જેમાં ચેતન પરિપૂર્ણ છે એવો કોઈ પુરુષ સંસારના ગમે તેટલા બળવા થઈ જાય, ડગે નહીં. આપણને પૂછવાનું કે અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી પણ જ્યારે ઉપાધિઓનો કોઈ ભાર આવે છે તો ત્યારે જીવ ડગી જાય છે કે નહીં? રાતના 4 વાગે ઊંઘ ઉડી જાય, પછી ઊંઘ આવે નહીં, પેલું થાકની આવી જાય, ઉપાધિની ઊંઘ ન હોય. ઉપાધિની બહુ તો કદાચ સમાધિ આવે. એક ગોળી લઈ લે એટલે સમાધિ. આવતી નહોતી, વિચારોમાં બહુ ચડી જતો હતો, બાજુમાં ગોળી પડી હોય લઈ લીધી. આ ઉપાધિની સમાધિનો સીધો પ્રયોગ. અને ઘણાને તો એવું પડે, ઊંઘ ના આવે તો ગોળી તો જોઈએ જ. ભગવાન કહે છે કે ઊંઘે એ ખોય, અને તને ઊંઘ નથી આવતી, તારું ભાગ્ય છે. પૂર્વની કોઈ કમાણીનો ઉદય આવે છે, ભાઈ એને હડસેલ તો નહીં, કમસે કમ ગોળી ખાઈને.
એને ધક્કા મારીને બહાર તો ન કાઢ. સારું છે નથી આવતી ઊંઘ તો જાગતો રહીશ, ભગવાનને યાદ કરીશ, માળા ગણીશ, વચનામૃત વાંચીશ, અને કાંઈ નહીં હોય તો ચિંતન કરીશ. પછી બીજું કંઈ છે આમાં વચનામૃતમાં? આમાં 185માં શું છે મેઘજીભાઈ? કાંઈ જ નથી, બસ આટલું જ છે. લો વિશેષ જોઈએ, કાંઈ વાંધો નહીં. 182 વચનામૃત જુઓ. આમાં પણ હૃદય સંબંધીનો સરસ મજાનો બોલ છે. સાહેબ આપનું હૃદય ભરાઈ આવ્યું બહુ કહેવાય. કૃપાળુદેવને પૂછવાનું મન થાય કે સાહેબ આપનું હૃદય ભરાઈ આવ્યું, અને એ પણ કોઈ સંસારનું વ્યવહારિક કાર્ય નહીં. તો કે હા પ્રભુ શું કરીએ, ભરાઈ જાય ક્યારેક ક્યારેક. તમારું બધાનું ભરાઈ જતું હશે નહીં? જ્યારે કૃપાળુદેવના નામે કોઈ એક લીટી વિશેષ આપણને જ્યારે અસર કરે છે ત્યારે હૃદય કંઈક જવાબ આપે છે. ક્યારે કેવું કેવું થઈ જાય છે, કેવું કેવું થઈ જાય. હૃદય સુધી વાત પહોંચે છે ક્યારેક દુઃખની વાત. મારે નહોતી કરવી જોઈતી છતાં થઈ ગઈ છે. જીવને દુઃખી કરાવવામાં હું ઉત્તમ નિમિત્ત પણ બન્યો. તે સમયે હૃદય કંઈક જવાબ આપે છે, હૃદય કંઈક કહે છે. એ કહે છે એ પ્રમાણે આપણે કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ કદી. હૃદયને સાંભળજો, મનને નહીં સાંભળતા, બુદ્ધિની નજીક નહીં જતા. તો હંમેશા ડેવાળું જ કાઢે એવી છે. હૃદયને છોડતા નહીં. પ્રભુ હૃદય તમારો પ્રત્યેક પડે જવાબ આપે છે. એ વાત કૃપાળુદેવ હવે કરે છે 182માં. 182 વચનામૃતમાં વાંચો તો મેઘજીભાઈ. બોલો છે કોઈ ન કીધું કૃપાળુદેવે કે મનથી કે શાસ્ત્રના વિચાર કરવાથી તમે થાવ છો તો પ્રસન્નતા થાય છે, એમ નહીં. શું કીધું? કે હૃદયના જે ઉદ્ગારો આવે છે આપ દર્શાવો છો તે વાંચીને આપની યોગ્યતા માટે પ્રસન્નતા થાય. બોલો, આ હૃદયની વાત, પ્રસન્નતા થાય છે. કાલે પૂછ્યું તો આજે જરાક નવા ઘણા આવ્યા છે. આપ કદી પણ હૃદયની સાથે એકાંત ગાળ્યો છે? ધ્યાનમાં એકાગ્રતાની પ્રવૃત્તિમાં રોકાયા હોઈશો, પણ કદી હૃદયની સાથે વાદ કરવાની પછી વાત, પણ કદી એની જોડે એકાંત? દેવેનભાઈ, હૃદયની જોડે એકાંત. અને એક વાત છે કે હૃદય, અમે પહેલું જ કહી દીધું છે કે હૃદય એક એવો અંગ છે કે એ કદી પણ અસત્ય નહીં કહે. જેવું તમારી પાસે તમે જે આપ્યું છે એવું ને એવું કહેશે. કોઈ દલીલ કરીને તમારાથી બચાવવાનો કે બચવાનો કોઈ પ્રયત્ન નહીં કરે. જેવું હશે તેવું કહેશે. અને બીજી એક વાત, ઉપરાણું નહીં લે. મન ઉપરાણું લેશે તો કે શું થઈ ગયું, એ એવી રીતે વર્ત્યો તો મારે તો કેવું પડે કે નહીં કરીએ તો ક્યાં જ સમાજમાં રહી શકીએ. આ ઉપરાણું કોને લીધું? મનને. બુદ્ધિએ સાથ આપ્યો. મનને ઉપરાણું લીધું, બુદ્ધિએ સાથ આપ્યો. હૃદય એવું નહીં કરે. હૃદય ભીતરથી એક જ વાત કરશે, નહીં પ્રભુ તને આ યોગ્ય નથી. કૃપાળુદેવ લખે છે આગળ, હૃદયમાં જે ઉદ્ગારો, આ બાપાને લખે છે. આ બાપા ઓળખો છો ને બાપાને? સાયલાવાળા સુભાગ બાપા. આપ હૃદયના જે ઉદ્ગારો દર્શાવો છો તે વાંચી પ્રસન્ન થવાય છે. આપે કોઈને કાગળ લખ્યો, એમાં લખ્યું કે આ ઉદ્ગાર મારા મનથી નહીં, બુદ્ધિથી નહીં, પણ હૃદયથી નીકળેલા છે. મહેન્દ્ર શું ખબર પડે? અગર એવો કોઈ ઉમળકો પણ ભીતર આવ્યો હોય તો કોઈની સાથે સત્સંગમાં રહીને આપલે કરી. પરમ કૃપાળુદેવના જીવન સંબંધીની આપલે, તમારા જીવન સંબંધીની કોઈ એવા સુવિચાર તમારામાં આવ્યા હોય તો એની આપલે થઈ.
અધ્યાત્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કરનારને આ બધા મહામંત્રો છે. પ્રસન્નતા થઈ, તે વાંચીને પ્રસન્નતા થઈ. અને મોટામાં મોટી વાત કરી, પ્રભુ આપ જે કંઈ લખીને મોકલાવ્યું, સૌભાગ બાપાને લખે છે કે આપ જે મોકલાવ્યું લખીને એનાથી પ્રસન્નતા તો થઈ, પણ સતયુગનું સ્મરણ થયું છે. સતયુગનું સ્મરણ થયું. ક્યાં પહોંચી ગયા કૃપાળુદેવ? એક ખાલી પ્રસન્નતામાં, હૃદયની પ્રસન્નતા, એનું ફળ જુઓ. છે શબ્દો આમાં? શું શબ્દો છે જરાક? પરમ પ્રસન્નતા થાય છે. હે, પહેલા કીધું કે યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે. પછી અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે. બોલો, ફરી ફરી સતયુગમાં પહોંચી ગયા કૃપાળુદેવ. આ કલિયુગમાં બેઠા બેઠા આ હૃદયની તાકાત. એટલે હવે એક વાત લખી રાખો, તમારે કોઈ બુદ્ધિથી તો વાંચવું જ નહીં, અભ્યાસ જ ન કરવો અધ્યાત્મનો, બુદ્ધિ માટે ચોકડી. નંબર 2, મનને કંઈ કામ આપવું નહીં. એને આપવાનું હોય તો એક જ આપજો કે તું અહીંયાથી જે બધા ઓલા પૂર્વ જન્મના જેટલા કાંઈ બધા લઈ આવ્યો છે ને પોટલા, એ પોટલા પહેલા મને હાથમાં દે, હું પ્રભુના ચરણમાં મૂકું. મારે તારી જોડે સંબંધ જ નથી. મનને ના કહી દેવી, કેમ કે ઘણા ઉધામાં કરે. બંદર જેવો છે સાવ. એ બંદર જેવો છે કે હું બંદર જેવો છું? એને બિચારાને ક્યાં ખબર છે? હૃદય સાથે મિલાન કરશો પ્રભુ. અધ્યાત્મ ક્ષેત્રનું શિખર આપની રાહ જોઈને બેઠું છે, સમજી લેજો. હૃદય જોડે વાત કરો. હવે 180 જુઓ. આ બધા હૃદય સંબંધીના બોલ છે. વચનામૃત 180. અત્રે રામ હૃદય વસ્યા છે. ઓહો છે. એટલે એનો અર્થ ઈ કે અમને સમ્યક દર્શન થયું છે. ભગવાનને અમને દર્શન દીધા છે. ભગવાને અમને દર્શન દીધા છે. શાસ્ત્ર એને સમ્યક દર્શન કહેતું હોય તો એક્સેપ્ટ, આત્મ અનુભૂતિ કહેતું હોય તો એક્સેપ્ટ. પણ અમને તો એની જ ખબર છે કે ભગવાને અમારો સ્વીકાર કર્યો છે. ભીતર રહેલા ભગવાને અમારો સ્વીકાર કર્યો અને આ ભગવાને એના ઉપર મોર મારી છે. હૃદય વસ્યા છે. સમ્યક દર્શન થયું પ્રભુ. આત્મા સમ્યક દર્શન થયું, માનસ હૃદય વસ્યા છે. એમાં આત્મા થઈને હવે અમને અનુભૂતિ સ્વરૂપ થાય છે. આત્મા રહીને હવે અમને અનુભૂતિ સ્વરૂપ થાય છે. જે અનાદિ મિથ્યાત્વની ગાંઠ પકડીને અત્યાર સુધી ચાલ્યો ભવો ભવ, હવે આ ભવના અંત થવાની બિલકુલ મને મારા હૃદયે ખાતરી આપી. એટલે હવે હું બોધ પણ એ જ આપીશ બધાને. આજથી બોધનો ક્ષેત્ર બદલી જશે. હૃદયની સાથે વાત કરવાની તમારે કદી પણ મન સાથે નહીં અને બુદ્ધિ સાથે તો બિલકુલ નહીં. હજી ક્યારેક મન ચંગું હોય એટલે સારું હોય તો હજી એની જોડે કદાચ કરજો જે કાંઈ કરવું હોય સમાધાન, પણ એને પણ છૂટો દોર નહીં આપતા. પણ હૃદય, દેવેનભાઈ, એક એવી વસ્તુ છે, કૃપાળુદેવ લખે છે, જુઓ, અત્રે રામ હૃદય વસ્યા છે. એટલે એનો અર્થ એ કે સમ્યક દર્શન થયું છે. આત્માપણે અત્યારે થઈને બેઠો છે. બીજો બોલ છે, અનાદિના ખસ્યા છે. અનાદિના ખસ્યા છે. અનંત કાળની કર્મોની પરિપાટી જે અનંત કાળથી મારો પીછો નહોતી છોડતી, હવે એ પણ આવરણો બધા દૂર થઈ ગયા છે. આ હૃદયનું મિલાન અને એનું આ કાર્ય, આ શિખર, આ હૃદયનું કાર્ય જે એક ક્ષણ માત્ર પણ આપણે કોઈ ભવમાં કર્યું નથી, એવી વાત પ્રભુએ આપણી સમક્ષ મૂકી દીધી છે.
આ બધા બોલ મૂકીને હૃદયને પથ્થર રૂપ રાખવું ને હૃદયને લીંબુ રૂપ રાખવું ને. મને બધા પૂછે, સાહેબ આ બધું શું લીંબુ રૂપ રાખવું ને પથ્થર રૂપ રાખવું, એ બધી ચર્ચા થઈ ગઈ, એના બધા પ્રવચન થઈ ગયા છે ગયા સેશનમાં. રામ હૃદય વસ્યા છે, આત્મદર્શન થયું છે અને અનાદિના ખસ્યા છે. બધા આવરણો અત્યારે દૂર થઈ ગયા અને આત્મા સ્વચ્છ નિર્મળપણે જેવું હૃદય હતું તેવું અનુભૂતિ સ્વરૂપ થઈ ગયું છે. હવે આજથી બદલાવજો તમારી પ્રવૃત્તિ, તમારી પ્રકૃતિ, તમારું પ્રત્યેક કાર્ય કોને સોંપવાની તૈયારી કરશો? હવે બોલો, હવે આપ કેવો બધા કોને સોંપશો? અવાજ કેમ બધો થોડુંક જ આવ્યો? આટલા જ સંખ્યા તો ઘણી છે. હવે તમે આત્માનું કામ કોને સોંપશો? શાસ્ત્રને નહીં, મનને નહીં, બુદ્ધિને નહીં. પાકું છે, પણ આવશે તો વચમાં એને કેવી રીતે હડસેલશો? બુદ્ધિ આવશે વચમાં, કેવી રીતે હડસેલશો એને? તો કે સાહેબ વાત શું કરો છો? હૃદય દ્વારા જ હડસેલશો. હૃદયમાં એવા બેસી જઈશું ત્યાંથી ખસવું જ નહીં પડે. કૃપાળુદેવ લખે છે, પછી છે સુરતી ઇત્યાદિ હસ્યા છે. સુરતી ઇત્યાદિ બધા હસે છે. અત્યારે એક હૃદયને ધ્યાનમાં લીધું તો એ પણ હસ્યા છે. એનો અર્થ એ કે ધ્યાનની પ્રવૃત્તિઓ મેં ઘણી કરી છે, હવે ધ્યાન તરફ વૃત્તિ ઊભી છે. ધ્યાન તરફ હવે વૃત્તિઓ વળી છે. પહેલા પ્રવૃત્તિ ધ્યાનની ઘણી કરી બેસવા માટે, પણ હવે એ બદલાઈ ગયું. જેમ હૃદયની નજીક ગયો તો હૃદયે મને આ ભેટ આપી. હવે એ વૃત્તિઓને પણ પોતાની પાસે ખેંચીને એનું મરણ કરી દે છે અને નિર્મળ આત્મ તત્વ મને અર્પણ કરે છે. આ હૃદયનું કાર્ય. ધ્યાનની વૃત્તિ એને મને ભેટ આપી. કોને? હૃદય. દેવનભાઈ કોને? મેં તો સમજ્યા છે ને, હૃદય. મને ખબર છે કે તને કાચી વાત ચાલતી નથી. એક વાત કહું છું, બધાને છે કાચી વાત, તો આમ બધાને નથી ગમતી, પણ આની વાત એટલા માટે કરીએ છીએ કે એની પાસે એક વિશેષ છે. તને કાચી વાત ગમતી નથી કોઈની, તો તું કડક થઈને કહી દે છે, મને કે સામેથી પ્રતિકાર શું આવે છે? શું આવે છે કે ને? એમાં શું વાંધો છે? સાચું કહો, પ્રતિકાર સારો નથી આવતો, બરોબર છે ને? પ્રતિકાર બરોબર નથી આપતો, પણ જે સમયે તું વાત કરે છે તારી વાતમાં કોઈ જગ્યાએ દ્વેષ છે કે એને ખરેખર સહી જગ્યા ઉપર લાવવા માટે તારો બોધ હોય છે. અમે બધાને કહીએ છીએ, અને હજી સાંભળી લો, આના જીવનમાં તમને ક્યારેક કંઈ પણ કડવાટ જણાય તો એ કડવાટ પોતે પી જાય છે અને સુહાસ એ બહાર આપે છે. મનમાં એને કાંઈ હોતું નથી, એ અમે ભાડ્યું છે. એ એટલા માટે એનો દાખલો આપીએ છીએ. બધા જ આપ એવા છો, તેમાં અહીંયા બેઠેલા તો ડાયા થવું જ પડે. ડાયા થવું પડે, હોઈએ કે ન હોઈએ, થવું તો પડે જ. નહીં, બરોબર નથી ને? આ વાત જરા અમારી બરોબર લાગી? થવું પડે ડાયા. સારી વાત છે, થજો. અમે તો કહીએ છીએ થજો. ક્યાંય પણ આપણને જરી પણ એવું ગાંઠ પણ દેખાતું હોય જીવનમાં તો થજો. આ પુરુષના સહારે થજો. તો સુરતી ઇત્યાદિ હસ્યા છે. એનો મતલબ એ કે ધ્યાનની વૃત્તિએ હવે મારા આત્માને જાગૃત કરી અને એની સાથે એણે સંધિ કરી લીધી. એટલે હવે મન અને બુદ્ધિનું કંઈ ચાલતું નથી. સતત ધ્યાનની વૃત્તિઓ મારી સાથે મારી પ્રવૃત્તિમાં જોડાઈ ગઈ છે. મને હવે બહુ અઘરું લાગતું હતું ધ્યાનની વૃત્તિ કેવી રીતે કાઢવી, આ બધા આડા અવળા જે કાંઈ વિચારો આવતા હતા એને કેવી રીતે ટાળવા. મને હૃદયને મળ્યા પછી હવે સાવ ચોખ્ખું પણ થઈ ગયું, સરળ પણ થઈ ગયું, અને એની સજ્જનતાને હવે હું ખરેખર ધન્યવાદ આપું છું. ચિત્તની પ્રસન્નતા થઈ, સુખ મણાયું, અને પ્રત્યેક સમયની અવસ્થા
વિનોદભાઈ પ્રત્યેક સમયની અવસ્થા એકાગ્રતા આત્મા સાથે કરતી પોતાના ઉપયોગને સાબિત કરી બતાવ્યો કે આ મારો ઉપયોગ છે એમ એને પ્રમાણ કરીને બતાવ્યું. જાગીને કહી દીધું કે અનંત પુરુષાર્થમાં જે નથી થયું તે આ હૃદયના એક દ્વાર ખુલ્યાથી મારું કામ સરળ થઈ ગયું. પ્રભુ ધન્ય છે મારા પ્રભુને કે હૃદય સંબંધી આટલા બોલ લખી ને અમારી આંખ ખુલી નાખી, અમારા હૃદયને એકદમ ચોખ્ખું કરી દીધું. મન અને બુદ્ધિને પણ હવે ચોખ્ખું થવાનો અવસર આવ્યો છે. એવું નથી મનને કાંઈ કાઢી નાખવા જેવું નથી. હવે એ અવસર આવ્યો છે કે એ હૃદયની શુદ્ધિના કારણે એને પણ શુદ્ધ થવાનો કોઈ અવસર આવ્યો છે. તો આ છે હૃદયની વાત. મથીને ફરી ફરીને મથીને મંથન કરીને તમે ઓલું છાસમાંથી ઓલું કાઢો ને માખણ, મથીને ફરી ફરીને હૃદયને શોધતા તત્વ લાદે. આ એક કવિનું સુંદર પદ છે. તત્વ કેમ મળે? અભ્યાસથી? તો કે ના, મથતા હૃદયને મથતા એની નિર્મળતા જે પ્રાપ્ત થાય એનાથી નવ તત્વની પરિપાટી તમારા જ્ઞાનની અંદર એવી રીતે બિરાજી જાય કે તમે એ સંબંધીની કોઈ ભૂલ તો ન કરી શકો પણ એનો આનંદ, તત્વનો આનંદ માણી શકો. એ વાત કરી હતી કાલે દેવેનભાઈ, તમને કહી દઈએ જરા હૃદયની વાત. બધા ઘણા છે નવા આવનારાઓ, કાલની વાત કહી દઈએ ફરી. એક દિવસનું બાળક અને માં બાજુમાં સૂતી છે. હૃદયનું મિલાન તે દિવસથી શરૂ થાય છે માનું. કોની સાથે? બોલો બેનું જરા. એ કેવું રહે છે કે 90 વર્ષની તારી ઉંમર થાય ત્યારે પણ બધું છૂટી જાય છે. એ માની સાથે રહેલો દરેક પ્રસંગ તારા હૃદયની અંદર એવું ચિતરાઈ જાય છે કે 90 વર્ષની ઉંમરમાં પણ તું માને યાદ કરી શકે છે. માં જતી નથી જીવનમાંથી ક્યારે પણ. આ છે હૃદયનો મિલાન. કોઈ બાળકને માને પોતાને શું જોઈએ છે બાળકને એ માને કહેવાની જરૂર નથી પડતી. ચાહે 70 વર્ષનો થાય, તારે તો કેટલો બધો ગ્રેજ્યુએટ થઈને દિલ્હીની ગાદી ઉપર બેઠો હોય, પણ માં મને આ જોઈએ છે એ દીકરાને પૂછ્યા વગર માં એને આપી દે છે કે બેટા 9 મહિના મેં ઉદરમાં તને મેળવ્યો છે. તારું હૃદય ને મારું હૃદય જુદું ન હોય પ્રભુ. કેટલા વર્ષ સુધી એ હૃદયનો સંબંધ રહે છે? મને એવું લાગે કે કૃપાળુદેવ સાથે આપણા એવા હૃદયનું મિલન કેમ નહીં? શા માટે નહીં? કે જ્યારે મા સાથે તો પ્રભુ આ તો મા તો છે જ, સાથે પિતા પણ છે. પિતા તો છે, સાથે એવો ગુરુ છે કે પોતે એકલો ખાય નહીં, કાંઈ પણ તમને સાથે રાખે. તમને ભલે કદાચ મોડું વહેલું મળે, તમારા મોઢાની અંદર કંઈ કડવાટ આવી ગઈ હોય તો સ્વાદ જરી મોડો વહેલો આવશે, પણ વાત તો નક્કી છે કે એ જે આપે છે પ્રેમથી આરોગજો અને હૃદયની સાથે એને હંમેશા મેળવી રાખજો. તમારું હૃદય પ્રત્યેક પળે સાક્ષી પૂરતું રહેશે. આમ કહી વિરામ લઈએ છીએ. ઓમ શાંતિ શાંતિ.